ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણી શકીએ, કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશોની સંખ્યા છે એને સુધારતું બિલ 2026 ને મંજૂરી આપી દીધી, જેમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી રાખવામાં આવી છે તો ટોટલ આપણે પૂછી છે એમાં બધી આવી જાય, ટોટલ 38 રાખી છે. આમ વાત કરીએ તો 37+1. ઓલો ન્યાયાધીશ એ ન્યાયાધીશ તો હોય ને પછી મહાન્યાયાધીશ બને, એટલે આપણે એવી રીતના લીધું છે, ટોટલ 38 ન્યાયાધીશો રહેશે. તો કેન્દ્રીય મંત્રીમંડળે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા સુધારતું બિલ 2026 ને મંજૂરી આપી દીધી. આ બિલ તો કે અધિનિયમ 1956 છે ને એમાં સુધારાનો પ્રયાસ દર્શાવશે. જે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા હાલ આપણને ખબર છે 33 છે, 33+1 એટલે ટોટલ 37 થાય, અને 37 માં એક મુખ્ય હોય બીજા અન્ય હોય. જ્યારે 37 હાલ ન્યાયાધીશ રહેવાના છે, 37 અન્ય ન્યાયાધીશ રહેશે અને એમાં એક મેન ને ઉમેરીએ તો 38 થઈ જાય. તો આવી રીતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશ વગેરેની સંખ્યાની વાત કરીએ તો ટોટલ 38 સંખ્યા રહેવાની છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 124 મુજબ સુપ્રીમ કોર્ટની સ્થાપનાની જોગવાઈ છે અને સંસદ સમય જતા જ ન્યાયાધીશોની સંખ્યા નક્કી કરવાની સત્તા આપેલી છે સંસદને. આ એક્ઝામમાં ફેક્ટ પૂછાઈ ગયો કે ન્યાયાધીશોની સંખ્યાનું નિયમન કોણ કરે છે, તો સંસદ કરે, રાષ્ટ્રપતિ ટીક કરીને ન આવતા. સંસદે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956 ઘડ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોની સંખ્યા પહેલા 10 રાખી હતી. ત્યારબાદ સમયાંતરે 1977, 1986, 2008, 2019 વગેરેમાં સુધારો કરી અને હાલ 33+1 હતું, એટલે કે ટોટલ 34 ન્યાયાધીશોની સંખ્યા હતી એ ફેરવી અને ટોટલ 38 કરી દીધી છે. વધારાના ન્યાયાધીશો કેસો ઝડપથી નિકાલ કરશે, સમયને ન્યાયાધીશ પહોંચી વળાશે અને કેસોનું પેન્ડિંગ ઘટાડવામાં મદદ કરશે. મહત્વનું છે આ એક અધિનિયમ, તો આપણને યાદ રાખવો પડશે. સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો કલમ 124 થી 147 ભાગ 5 માં આનો ઉલ્લેખ કરેલો છે. પહેલા ફેડરલ કોર્ટ તરીકે સ્થાપના થઈ હતી જ્યારે બ્રિટિશનું શાસન હતું. 1935 ની વાત છે, એ કાયદા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે 28 જાન્યુઆરી 1950 ના રોજ તેમનું કામ ચાલુ કર્યું, એટલે કે જે ભારતની પ્રોપર સુપ્રીમ કોર્ટ હોય ને એ બની હતી. આ તો મહત્વનું છે. સ્થાપના તો કે સમયે એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય 7 હતા, એટલે ટોટલ 8 નું માળખું હતું. પ્રથમ ચીફ જસ્ટિસ તો કે હરિલાલ કણિયા બન્યા હતા. પ્રથમ મહિલા ન્યાયાધીશ તો કે ફાતિમા બીબી છે. પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ અત્યાર સુધી કોઈ નથી બનેલું. સૌથી લાંબા સમયના ચીફ જસ્ટિસ તો કે વાયદી ચંદ્રચૂડ છે, 14મા નંબરના હતા, 7 વર્ષ અને 4 મહિનાનો કાર્યકાળ છે. સૌથી ટૂંકા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની વાત કરીએ, કમલ નારાયણ સિંહ 22માં હતા અને 17 દિવસનો જ એમનો કાર્યકાળ હતો. હાલ 53માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે સૂર્યકાંત. તો આ બધી તમને ખબર જ છે, તમારું એક પાર્ટ ઓફ રિવિઝન થઈ ગયું અને આ ફેક્ટ પરીક્ષામાં આવે આપણે મૂકવાના જ નથી.